मेरे दो पीए है, मैंने दो पीए रखे માટે એ લોકો બે બહાર ઉભા રહ્યા ને હું અંદર બસમાં બેઠો હતો. વાતચીત શરૂ છે ને ગાઈસ, તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને આજે સવારમાં પહેલા તો બધાને સુપ્રભાત. ને અત્યારમાં ગાઈસ અમારે કોલેજે જવાનું છે તો અમે નીકળે, બસ તૈયાર થઈ ગયા છે ને અત્યારમાં નીકળીએ છીએ. ને રાતના તો અમે મોડે સુધી જાગતા હતા ને આજે તો અમારે ખબર નહીં શું કરવાનું હોય. આજે તો અમારે કોમ્યુનિકેશન લેક્ચર છે એટલે એ ચારે અલગ ને હું એકલો અલગ. ને આજે આપણે એમ નક્કી કર્યું છે કે આજથી પછી આપણે એ બે બહેનોને નહીં બોલાવવાના. ગાઈસ, મેં રાતે જ વાત કરી લીધી છે કે કોલેજમાં અમને નહીં બોલાવવાના. એ બેયના નામ મેં હારા સેવ કર્યા હતા નિકનેમથી, પણ બેયને હાવ લોકલ ને ટાઈપ આધાર કાર્ડમાં નામ હોય ને એવી રીતના સેવ કરી નાખ્યા છે ગાઈસ. એ હું તમને બતાવીશ, મારો ફોન નીચે છે. આધાર કાર્ડમાં જેમ લોકોના નામ હોય ને આખું નામ પૂરેપૂરું અટક સાથે પપ્પાના નામ સાથે એવી રીતના સેવ કર્યા છે. ને ઇન્સ્ટાગ્રામમાં એ નિકનેમ હતા પણ મેં કાઢી નાખ્યા છે ગાઈસ. ને એ બધું આપણે હટાવી છોड़-छाड़ के ये दुनियादारी, अब उन लोगों को साथ मैं 10 दिन तक बात नहीं करूंगा, ऐसा मैं नक्की कर रहा हूँ. पर मेरे को मालूम है मैं आज ही बात कर लूंगा, ये भी मेरे पे भरोसा है. पर भी मैं ट्राई करूंगा. वो लोग बुलाएंगे, मेरे दो पीए है, मैंने दो पीए रखे हैं, वही बात करेंगे उनसे और उनसे वही कांटेक्ट संपर्क में रहेंगे. मैं नहीं रहूंगा गाइस. तो चलो गाइस, अभी कॉलेज जाता हूँ, लेट हो चुका हूँ, तो बाद में आपको मिलता हूँ. તો ગાઈઝ, ત્યારે કોલેજેથી હોસ્ટેલે આવી ગયા છે. સવારમાં નીકળાતા ને પહોંચી ગયા છે ને હવાનો લોગ ઉતાર્યો નથી, કારણ કે ગાઈઝ આજે અમે થોડાક મૂડમાં નતા ને અમારે ઘણું બધું કામ હતું, પેન્ડિંગ વર્ક પડ્યા હતા ને અમારે ઘણી બધી વસ્તુની શોધખોળ ચાલતી હતી. ને અમારી પાસે ફોન નથી તો અમે વહેલી તકે વિચાર છે કે ફોન જ વસાવી લઈએ, કારણ કે બ્લોગ બનાવવામાં થોડીક તકલીફ થાય છે ગાઈઝ. તો અમે વહેલી તકે એક ફોન વસાવીશું થોડાક સમયમાં, જેથી કરીને અમે બ્લોગ બનાવવા માટે સારો ફોન મળી જાય તો ગમે ત્યાં અમે અમારો ફોન કાઢીને એ સારું બ્લોગ. હા ગાઈઝ, ભેજા મારીમાં મજા નથી આવતી ગાઈઝ. ને અત્યારે તો ઓલા ભાઈ પાછળ રહી ગયા હતા, કારણ કે એ ભાઈ હોશિયારી બીજી બસમાં જવા માટે એ લોકો બે બહાર ઉભા રહ્યા ને હું અંદર બસમાં બેઠો હતો ને બસના દરવાજા બંધ ને સીધી નીકળી ગઈ. એ બે રહ્યા ત્યાં થુલ્યા મારતા ને મૂકી ગયો હોસ્ટેલ. તો ગાઈઝ અત્યારે હવે હું થાકી ગયો છું ને આજે હજે વાગ્યા છે 5 ને 7 વાગે જમવાનું થાય એટલે વિચાર છે અત્યારે ગુડ નાઇટ કરવાનું, એટલે અમે સુઈ જાય, કારણ કે રાતના અમારી નીંદર પૂરી થતી નથી. રાતના 3-4 વાગ્યા સુધી ક્યારેક 5 વાગી જાય ને 2 થી 1 કલાકથી 2 કલાકની નીંદર થાય છે ગાઈઝ. તો અત્યારે અમારે સુવાનો વિચાર છે તો અમે સુઈ જઈએ ને રાતે અસાઇનમેન્ટ કરવાના છે. તો આજે તો બ્લોગમાં અમે હાવ નાનો બ્લોગ બન્યો છે ગાઈઝ. તો અત્યારે હું સુઈ જાઉં, પછી આપણે આરામથી જમીને પછી મળીએ. અત્યારે મારી હોસ્ટેલ મોહિતભાઈ આવ્યા છે અને એને ઘણી બધી વાતચીત શરૂ છે ને ગાઈઝ તમે જોઈ શકો છો આજથી ક્રિકેટ શરૂ થઈ ગઈ છે. તો અમે તો ક્રિકેટ જોઈ રહ્યા હતા અમારી યારે, એટલે દેવલોય ક્રિકેટ જોવે છે, જયલો ફોનમાં વાત કરે છે ને અમે ક્રિકેટ જોઈ રહ્યા હતા. અને અસાઇનમેન્ટનો અમને કાંઈ એટલો ફરક નથી પડતો ગાઈઝ. ને આ બધું તમે જોઈ શકો છો, અહીંયા મોહિતભાઈ ને દેવલો બે વાતચીત કરે છે ને અમે અહીંયા બ્લોગ ઉતારીએ છીએ ગાઈઝ. ને એવી વાતચીત હાલે છે કે મોહિતભાઈ અહીંયા રહેવા આવવાના છે, જે કાંઈ નક્કી નથી ગાઈઝ, એટલું કાંઈ પાકું ચાકું હાલે છે. ને આજની તમને ક્રિકેટની હું વાત કરું તો કે 122 રન છે ને 7 વિકેટ વહી ગઈ ને ગાઈઝ. હવે ખાલી 15 જ બોલ રહ્યા છે. બહુ દુઃખદ ઘટના કહેવાય આજની, કારણ કે અમારા આજના મેચમાં કોઈ પબ્લિક રમ્યું જ નથી. હાર્દિક પાંડ્યા રમ્યો, ખાસ ક્રિકેટર હાર્દિક પાંડ્યા આજે નથી રમ્યો ગાઈઝ. બંને ભાઈ અફસોસ થાય છે. તો ગાઈઝ હવે અમે મેચ જોઈ લઈએ પછી આપણે મળીએ. અસાઇનમેન્ટ તો કરી લેશું થાય તો. ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 1 વાગ્યા
તો રાતના 1 વાગી ગયા છે ગાઈસ ને અમારો ભાઈબંધનો મેસેજ આવે છે ગાઈસ ને અત્યારે અમને તો નીંદર નથી આવતી એટલે કઈ નક્કી નહીં કેટલા વાગ્યા સુધી જાગી બધા સુઈ ગયા છે ને બધી બાજુ અંધારું कोहरा है गाइस। तो आज तो हमने यार बहुत सारा मिसिंग कर दिया है गाइस। तो गाइस अब हम आपको सुबह मिलेंगे। आज का व्लॉग आपको कैसा लगा जरूर से बताना और ऐसे ही व्लॉग देखते रहना। थैंक यू, धन्यवाद।